હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.19 લઈએ. રકમ ચોપડીમાં આપી છે. જો નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ જેટલી છે લગભગ, એવું આપણને રકમમાં આપ્યું છે. એટલે આપણને રકમમાં પહેલી આ માહિતી આપી છે. પૃથ્વીની કક્ષાનો વ્યાસ, બરાબર. તો પૃથ્વીની કક્ષાનો વ્યાસ નિયરલી ઇક્વલ ટુ આપ્યો છે 3 × 10⁻11 મીટર. આપણને પહેલી કિંમત આપી છે. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલા ચાપનો આર્ક દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. એટલે ખૂણો કેટલો પડે છે? 1 આર્ક સેકન્ડ કે 1 સેકન્ડનો. તારાઓ એટલા બધા દૂર છે કે આટલો નાનો ખૂણો બનાવે છે. દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવાય? ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલ 1 સેકન્ડ બરાબર હોય છે. તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થાય? રકમ બહુ મોટી અને બિનજરૂરી આપ્યું છે બધું. બાકી ખાલી પાર્સેક, 1 પાર્સેક બરાબર કેટલા મીટર સાબિત કરો કે તારવો, તો આ જ આપણે રીત વાપરવી પડે. પણ રકમમાં બીજું બધું વધારાનું આપ્યું છે. એમાં જો પહેલાં આ પૃથ્વીની ભ્રમણ કક્ષા સૂર્યની આસપાસ, બરાબર. અહીંયા ધારો કે આ સૂર્ય છે, બરાબર, અને આ પૃથ્વીની ભ્રમણ કક્ષા છે. અહીંયાથી સરળતા ખાતર અહીંયાથી પૃથ્વી ચાલુ કરે છે ભ્રમણ કરવાનું. તે સૂર્યની આજુબાજુ આમ એક પરિભ્રમણ પૂરું કરીને અહીંયા પાછી પહોંચે એટલે કેટલો સમય લાગે? 1 વર્ષ, બરાબર. પણ આપણને એવું કીધું છે કે 6 મહિનાના અંતરાલમાં. તો 6 મહિનાના અંતરાલમાં અડધું અંતર હોય અહીંયા હોય. બરાબર, એવું ધારી લઈએ. આવું હોય નહીં, પણ આપણે એવું ધારી લઈએ ગમે ત્યાં હોય. અહીંયા પણ હોઈ શકે. જો અહીંયા પણ હોય 6 મહિનાના અંતરાલમાં. તો આ વ્યાસ, એની ભ્રમણ કક્ષાનો આ વ્યાસ, અથવા આ પણ એનો વ્યાસ અહીંયા હોય તો આ પણ એની ભ્રમણ કક્ષાનો વ્યાસ, એ લગભગ આટલો છે એવું કહે છે, બરાબર. જો ભ્રમણ કક્ષાનો વ્યાસ આટલો હોય તો પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા r લઈએ તો કેટલી હોય? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે 3/2. 3 × 10⁻11/2
તો ત્રિજ્યા લગભગ કેટલી હોય? 1.5 ગુણ્યા 10⁻11 મીટર. બરાબર. તો આ અડધી ત્રિજ્યા આટલી થઈ. હવે રકમમાં એવું કીધું છે કે આ ત્રિજ્યા જેટલું અંતર છે, અહીંયા લઈ લઈએ. જો આ ત્રિજ્યા જેટલું અંતર AB R, તો કે અમુક તારાઓ તો એટલા દૂર હોય છે. આ એક તારો કે આ ત્રિજ્યા જેટલું અંતર પણ ત્યાં કેટલો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આતરે છે? 1 સેકન્ડ. આ પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા જેટલું અંતર. આ તો અમુક તારાઓ એટલા દૂર છે કે આ ત્રિજ્યા જેટલું અંતર પણ કેટલો ખૂણો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ બનાવે છે? 1 સેકન્ડ. અને આ અંતરને વ્યાખ્યા પ્રમાણે શું કહેવાય છે? 1 પાર્સેક કહે છે. બરાબર. તો આ 1 પાર્સેક મીટરમાં કેટલું થાય? એટલે આ જે અંતર છે સ્ટાર તારો AS કે BS, એ મીટરમાં કેટલું થાય એ શોધવાનું છે. બરાબર. તો એના માટે આપણી પાસે તો સૂત્ર, આ ચાપ ગણી લઈશું આરને. આ ખૂણો છે ને આ તો શું થાય? ત્રિજ્યા. જો આ ચાપ ગણાઈ જાય આ રીતે, તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. કયું સૂત્ર વાપરવાના છીએ આપણે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર. પણ ખૂણો રેડિયનમાં હોય તો જ આ સૂત્ર વાપરી શકાય. બરાબર. એટલે પહેલાં ખૂણો 1 સેકન્ડ જે છે એને રેડિયનમાં ફેરવીએ તો 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય આપણને ખબર છે? કેટલા થશે? 4.85. બરાબર ને? આ એક જેવું લાગે છે. આખું ચેકી નાખીએ, અહીંયા લખીએ 4.85 ગુણ્યા 10⁻⁻6 રેડિયન. બરાબર. તો 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન. તો ખૂણો રેડિયનમાં આવી ગયો છે. તો હવે સૂત્ર વાપરીએ. ખૂણો બરાબર ચાપ એટલે R છેદમાં ત્રિજ્યા એટલે 1 પાર્સેક. બરાબર. તો એના ઉપરથી 1 પાર્સેકને કરતા બનાવો તો R છેદમાં થીટા. તો એના ઉપરથી 1 પાર્સેક બરાબર આરની કિંમત 1.5 ગુણ્યા 10⁻11 મીટર છે. થીટા કેટલો આપ્યો છે ખૂણો? તો એ 4.85 ગુણ્યા 10⁻6. બરાબર. અને આ બેનો તમે ભાગાકાર કરો એટલે જવાબ કેટલો આવે? પહેલાં 10⁻⁻ ઉપર લઈ લઈએ તો -6 + 6 થઈ જાય એટલે 10⁻17 થઈ જાય. અને જવાબ આવશે 0.309. 1 પોઈન્ટ આમ લઈએ એટલે 10⁻17 છે ને, 10⁻16 થઈ જાય. તો જવાબ આવે 1 પાર્સેક બરાબર 3.09 ગુણ્યા 10⁻16 મીટર. આમ તો નિયરલી ઇક્વલ ટુ 3.08. આપણે તો 3.08 લઈએ છીએ ને. ચોપડીમાં 3.08 છે, પણ ભાગાકાર કરીએ ને તો 3.09 જ જવાબ આવે છે.
બરાબર, પણ એટલા જવાબમાં બહુ વાંધો આવશે નહીં, એટલે આ જવાબ લખી શકાય. બરાબર. તો ફરીવાર દાખલો સમજીએ. આપણને એવું કીધું છે કે પૃથ્વી જે સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે એનો 6 મહિનાનો અંતરાલ, એક ભ્રમણ કરતાં 1 વર્ષ લાગે. 6 મહિનાનો અંતરાલ એટલે આવો કંઈક હશે. એનો વ્યાસ આપ્યો તો 3 × 10⁻11, તો એની ત્રિજ્યા કેટલી થાય? અડધી, 1.5 × 10⁻11 થાય. પછી એવું કીધું કે ભાઈ આ ત્રિજ્યા જેટલું અંતરે અમુક તારા એટલા દૂર છે કે આ ત્રિજ્યા જેટલું અંતરે કેટલો દ્રષ્ટિ સ્થાનભેદ કોણ બનાવે છે? ત્યાં 1 સેકન્ડનો, અને એ અંતરને 1 પાર્સેક કહે છે. તો 1 પાર્સેકની કિંમત મીટરમાં શોધો. તો આપણી પાસે તો સિમ્પલ થઈ ગયું. આ ખૂણો છે, આ ચાપ છે, ને આ પાર્સેક એ ત્રિજ્યા. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. પણ એમાં ખૂણો રેડિયનમાં લેવો પડે ને, એ સેકન્ડમાં હતો, રેડિયનમાં લઈ લીધો છે. પછી પાર્સેકને કરતાં બનાવીને ભાગાકાર કરે એટલે આપણો જવાબ આવી જશે. બરાબર.